વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને વધુને વધુ વિદ્યાર્થીને તમે શેર કરો. આજે આપણે એક નવો પાઠ ચલાવવાનો છે, સમતલમાં ગતિ, લેસન નંબર 4. ખૂબ મહત્વનો પાઠ છે. કોમ્પિટિશન એક્ઝામની અંદર પણ આ મિકેનિક્સનો જે પાઠ છે એ મહત્વનો છે. તમે ત્રીજા નંબરનો પાઠ શીખ્યા છો જે એક પરિમાણમાં ગતિ હતી. આ પાઠ પણ ગતિનો છે, પણ સમતલમાં ગતિ. તો એક પરિમાણમાં ગતિ અને સમતલમાં ગતિ કોને કહેવાય એ આપણે સમજીશું. પછી આના માટે શાની જરૂરિયાત પડે એવું સદિશ, અદિશ એની વિચારધારાની પણ આપણે ચર્ચા કરીશું. તો એક પરિમાણવાળી ગતિ, એક પરિમાણવાળી ગતિ, માનો કે આ સુરેખ માર્ગ છે અને એક કીડી આના પર ગતિ કરે છે અને ધારો કે આ એ સ્થાન પહેલું અને આ ધારો કે બી પહેલું. તો આ કીડીનું સ્થાન નક્કી કરવા માટે માનો કે આપણે A થી નક્કી કરીએ છીએ તો આટલેથી આટલું અંતર જાણવું પડે. માનો કે 3 હોય તો A નું સ્થાન એટલે આ કીડીનું સ્થાન કયું? 3. આમ કીડીનું સ્થાન નક્કી કરવા માટે કોઈ એક જ પદની જરૂર પડી, A થી 3. આને એક પરિમાણ કહેવાય અને એક જ યામથી આપણે એનું સ્થાન નક્કી કરી શકીએ અને સમય સાથે સ્થાનમાં ફેરફાર થાય એ પ્રમાણે કીડીની ગતિનો અભ્યાસ થાય. જ્યારે આપણે આ પાઠ શીખતા હતા, માનો કે આ દિશાને ધન લો અને આ દિશાને ઋણ લો, તો કીડી આમ ગતિ કરતી હોય તો એનો વેગ કેવો લેવાનો? ધન. અને વિરુદ્ધ દિશામાં ગતિ કરતી તો ઋણ. તેથી ત્યાં એક જ પરિમાણવાળી ગતિમાં કોઈ એક દિશાને ધન ધારો, એનાથી વિરુદ્ધ દિશાને ઋણ લો. આ રીતે ચર્ચા ચાલતી. કોઈ બલૂન હોય, એમાં પથ્થર મૂકેલો હોય અને આ પથ્થર નીચે પડે તો પથ્થરનું સ્થાનાંતર આ દિશાને આપણે ધન ધારીએ તો આ દિશા ધન થઈ, સ્થાનાંતર ધન. પણ આ પથ્થર બલૂનમાં હતો, તેથી બલૂન ઉપર જતું, તેથી પથ્થરનો પ્રારંભિક વેગ ઉપર તરફ, તેથી આ દિશા આપણે કેવી લીધી? ઋણ. એનાથી વિરુદ્ધ લીધું તો પણ ચાલે. તેથી એક જ પરિમાણવાળી ગતિ હોય તો એક દિશાને ધન ધારો, એનાથી વિરુદ્ધ દિશાને ઋણ લો, પ્લસ અને માઇનસ, એ પ્રમાણે ગતિનો અભ્યાસ થાય, જે તમે ત્રીજા પાઠમાં શીખેલા છો. પણ માનો કે આ એક પેજ છે અને માનો કે આ કોઈ કણ છે, કોઈ પદાર્થ છે અને આ પદાર્થનું સ્થાન આ સમતલમાં ક્યાં છે આપણે નક્કી કરવું છે. જો આપણે આટલેથી નક્કી કરીએ તો એક્ઝેક્ટ એનું સ્થાન ન મળે. તેથી આ પદાર્થ કે કણનું સ્થાન અહીંયાથી નક્કી કરવું પડે, અહીંયાથી પણ નક્કી કરવું પડે, તો જ નક્કી થાય. એટલા માટે આવા પદાર્થના યામ સ્થાન નક્કી કરવા માટે બે વસ્તુ જોઈએ. આટલેથી આટલું અંતર, આટલેથી આટલું અંતર. આ અંતરને એનો x યામ કહેવાય, આ અંતરને એનો y યામ કહેવાય. આમ પદાર્થ કે કણનું સ્થાન નક્કી કરવા માટે બે પદ જોઈએ, x અને y. તેથી આવી ગતિ, અને જો પદાર્થ ગતિ કરતો હોય તો આવી ગતિને સમતલની ગતિ કહેવાય. આ પાઠમાં આપણે ગતિનો જ અભ્યાસ કરવાનો છે, પણ કેટલા પરિમાણમાં? બે પરિમાણમાં. આને x અક્ષ અને y અક્ષ કહીએ. તો આ પદાર્થની ગતિ નક્કી કરવા માટે x અને y કોઈ બે યામની જરૂર પડે. કોઈ કેરમ બોર્ડ હોય, એની કુકડી હોય તો આ x અક્ષ અને y અક્ષ કહીએ. કેરમની જે સપાટી છે ને x અને y કીધું, y અને z કીધું ચાલે. અને કેરમની કુકડી આ રીતે ગતિ કરે છે તો આ કેરમની કુકડીના x અને y બંને યામ બદલાય.
તો આ કેરમની કુકડીની ગતિને કેટલા પરિમાણમાં કહેવાય? 2 પરિમાણમાં ગતિ, જેને સમતલીય ગતિ તરીકે ઓળખાય. 3 પરિમાણવાળી ગતિ એટલે શું? તમે માનો કે બગીચામાં ઊભા છો, એક પતંગિયું ઉડાઉડ કરે છે, એક છોડ ઉપરથી બીજા છોડ ઉપર જાય, ત્રીજા છોડ ઉપર જાય, તમે એક અવલોકન કાર અને તમારી સાપેક્ષમાં પતંગિયાના 3 યામ બદલાય. તો આવી ગતિને 3 પરિમાણવાળી ગતિ અથવા અવકાશીય ગતિ કહેવાય. આપણા પાઠમાં સમતલીય ગતિનો આપણે અભ્યાસ કરીશું, એટલે 2 પરિમાણવાળી ગતિ એની આપણે મોટા ભાગે ચર્ચા કરીશું. જ્યારે 2 પરિમાણવાળી ગતિ હોય ત્યારે હંમેશા સદિશની વિચારધારા લેવી પડે, એના સિવાય ના ચાલે. દિશા મહત્વની હોય, એટલા માટે 2 પરિમાણ હોય કે 3 પરિમાણ હોય ત્યારે સદિશ લેવું પડે. જ્યારે એક જ પરિમાણ હોય ત્યારે સદિશ લેવું જરૂરી નથી. કોઈ એક દિશાને ધન ધારો તો એનાથી વિરુદ્ધ દિશાને ઋણ લો તો ચાલે, પણ 2 પરિમાણ કે 3 પરિમાણવાળી ગતિ હોય ત્યારે સદિશ લેવું પડે. આ સદિશ કોને કહેવાય એની આપણે સમજ આપીશું. એક ઉદાહરણ આપીએ. માનો કે આ પદાર્થ છે, એના પર 2 વ્યક્તિ, માનો કે ચંદુ અને મંદુ, બળ લગાડે છે. આ ચંદુ છે અને આ મંદુ છે. 5 ન્યૂટન બળ અને આ 5 ન્યૂટન. તો બોલો આ પદાર્થ પર કેટલું બળ લાગશે? તમે તરત કહેશો કે 5 + 5 = 10. પણ આ મંદુ આમ બળ લગાડતું હતું, તો તમે તરત કહેશો કે દિશાની જરૂરિયાત પડી. આ દિશા આમ હતી ના એનાથી વિરુદ્ધ હતી એટલે બાદબાકી થઈ ગઈ, તો 0 પરિણામી બળ. એટલા માટે કેટલીક ભૌતિક રાશિ એવી છે એનું મૂલ્ય તો જોઈએ છે, ઉપરાંત દિશાની પણ આવશ્યકતા હોય. મૂલ્ય એટલે પરિમાણ અને દિશા પણ જોઈએ. તો આવી રાશિને શું કહેવાય? સદિશ કહેવાય. તો આપણે પહેલા સમજીશું સદિશ કોને કહેવાય અને અદિશ કોને કહેવાય. અહીંયા લખું છું સદિશ અને અહીંયા લખું છું અદિશ. આ સદિશ છે ને એને અંગ્રેજીમાં વેક્ટર કહેવાય અને અદિશને અંગ્રેજીમાં સ્કેલર કહેવાય. સદિશ એટલે શું? કેટલીક ભૌતિક રાશિને સંપૂર્ણ સમજવા માટે મૂલ્ય વત્તા દિશા બંનેની જરૂરિયાત પડે. તો આવી રાશિને સદિશ કહેવાય. દાખલા તરીકે મેં આમ બળ લગાડ્યું તો તમે તરત કીધું 10 ન્યૂટન, અને આમ બળ લગાડ્યું તમે તરત કીધું કે 0 ન્યૂટન. તેથી આ પદાર્થની ગતિનો અભ્યાસ કરવો હોય તો બળ કેવી રીતે લાગે છે, એની દિશા કઈ છે એ જાણવું જોઈએ. એટલા માટે બળ કેવી રાશિ? સદિશ રાશિ. એટલે કેટલીક રાશિને સંપૂર્ણ સમજવી હોય તો મૂલ્ય ઉપરાંત દિશાની પણ આવશ્યકતા હોય, એને સદિશ કહેવાય. સદિશને અંગ્રેજીમાં કહેવાય વેક્ટર. પણ કેટલીક ભૌતિક રાશિ એવી છે કે જેનું મૂલ્ય જાણવું અને આપણે સંપૂર્ણ બાબત જાણી શકીએ, ક્યાંય દિશાની આવશ્યકતા ન હોય, તો આવી રાશિને શું કહેવાય? અદિશ. અદિશને અંગ્રેજીમાં શું કહેવાય? સ્કેલર કહેવાય. હું એમ કહું કે આ ડસ્ટર ઉપર બળ લગાડો તો ડસ્ટર કઈ બાજુ જશે? મને કે જમીનની સપાટી પર મૂકેલું છે વિચારી, તો તરત તમે કહેશો કે બળ કેવી રીતે લાગે છે જાણવું જોઈએ. જો બળ આમ લાગતું હોય તો ક્યાંય નથી, અને બળ આમ લાગે તો આમ ગતિ. એટલા માટે કેટલીક ભૌતિક રાશિ એવી છે તો મૂલ્ય તો જોઈએ છે, ઉપરાંત દિશાની પણ આવશ્યકતા હોય. તો આવી રાશિને શું કહેવાય? સદિશ કહેવાય. અદિશ કોને કહેવાય? હું એમ કહું કે મારું દળ 65 કિલોગ્રામ છે તો એમાં કોઈ દિશા ના આવે. હું એમ કહું કે આજનું તાપમાન 27 સેલ્સિયસ છે તો એમાં કોઈ દિશાની આવશ્યકતા નથી, ખાલી મૂલ્ય જાણવાથી પણ આપણે સંપૂર્ણ સમજી શકીએ છીએ. તો આવી રાશિને શું કહેવાય? અદિશ કહેવાય. અદિશ રાશિ હોય ને એના સરવાળા બાદબાકી
સામાન્ય બીજગણિતની જેમ થાય 5 + 3 = 8, 5 - 3 = 2 એ સામાન્ય બીજગણિત કહેવાય. જ્યારે સદિશ રાશિ હોય એનો સરવાળો બાદબાકી કરવી હોય તો એનું ખાસ પ્રકારનું ગણિત આવે, જેને ત્રિકોણની સરવાળા માટેની ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, આ મુજબ આપણે સદિશોના સરવાળા બાદબાકી આપણે સમજી શકીએ છીએ. હવે આ જે સદિશ છે કઈ રાશિ છે તો કે બળ સદિશ રાશિ, વેગ સદિશ રાશિ, સ્થાનાંતર સદિશ રાશિ, સ્થાનાંતર સદિશ રાશિ, પછી ત્યારબાદ પ્રવેગ સદિશ રાશિ વગેરે. ઝડપ અદિશ રાશિ, જો વેગ છે ને સદિશ છે અને ઝડપ અદિશ છે એટલે વેગનું મૂલ્ય એટલે ઝડપ, અને ઝડપમાં તમે દિશાનો સમાવેશ કરો એટલે વેગ. અંતર અદિશ રાશિ, સ્થાનાંતર છે ને સદિશ છે એટલે અંતર અદિશ. તમે અહીંયાથી સ્કૂલે જાઓ, માનો કે સ્કૂલ 2 કિલોમીટર દૂર હોય અને ત્યાંથી પાછા મારા ઘરે આવો તો બીજા 2 કિલોમીટર એ જ રસ્તે, તો અંતર કેટલું થયું 4 કિલોમીટર, 2 અને 2. પણ સ્થાનાંતર કેટલું થયું 0, કેમ કે તમારું પ્રારંભિક સ્થાન આ હતું, સ્કૂલે જઈને પાછા અહીંયા આવ્યા, અંતિમ સ્થાન પણ આ જ થયું. સ્થાનાંતર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એક જ જગ્યાએ, તેથી સ્થાનાંતર સદિશ એ 0 થશે. કાર્ય અદિશ રાશિ, દબાણ અદિશ રાશિ, આ બધી અદિશ રાશિને ક્યારે કેવો સ્ક્યુ પૂછાય કે નીચે બધી રાશિઓ લખેલી હોય અને એમ કે અદિશ અને સદિશમાં વર્ગીકરણ. આ બધાને આ રીતે આપણે ઓળખવાની કે આ સદિશ આ અદિશ એટલે ખાસ ડિફરન્ટ હોય તો અંતર, સ્થાનાંતર, વેગ, ઝડપ, દબાણ, કાર્ય, આ બધી રીતે આપણે ખબર હોવી જોઈએ કે આ બધી સદિશ છે અને આ બધી અદિશ રાશિ છે. આને સમજવા માટે ફક્ત શું જોઈએ? મૂલ્ય. આને સમજવા માટે આપણે શું જોઈએ? મૂલ્ય તો જોઈએ જ, વત્તા દિશાની પણ આવશ્યકતા હોય. આને વેક્ટર કહેવાય, આને સ્કેલર કહેવાય. આના સરવાળા બાદબાકી સામાન્ય બીજગણિતની જેમ થાય. આના સરવાળા બાદબાકી માટે સદિશોનું ખાસ ગણિત આવે. એમાં સરવાળા માટેની રીત ત્રિકોણની રીત અથવા આલેખની રીત તરીકે ઓળખાય છે. આ સદિશોને કેવી રીતે દર્શાવાય? દાખલા તરીકે a સદિશ છે તો એને કેવી રીતે લખાય? આ રીતે a ઉપરથી. આને બોલાય આ રીતે સદિશથી, અથવા આને લખવાની બીજી રીત આવી છે a અને બોલ્ડ અક્ષર. પણ ક્યારે આપણે આની પાડવાની પુસ્તકની અંદર છે ને એ બોલ્ડ અક્ષર કરાય તો સદિશ સમજવાનું, ડાર્ક અક્ષર ઘાટા અક્ષર. પણ આપણે હંમેશા લખવાનું આ રીતે સદિશ હોય તો એના માથા ઉપર તીર કરવાનું. આમ લખેલું હોય તો શું સમજાય? સદિશ b. આમ લખેલું હોય તો સદિશ c, સદિશ e. આ જે સદિશ છે એની જે લંબાઈ છે એ લંબાઈ મૂલ્યની અનુરૂપ, અને આ તીર છે એ દિશા બતાવે. આ જે સદિશનું મૂલ્ય કેવી રીતે બતાવાય? તો સદિશનું મૂલ્ય આમ બતાવાય, માનાંક કરાય. માનાંકમાં એ સદિશ લખ્યું હોય ને તો મૂલ્ય, અને આ મૂલ્ય લંબાઈની અનુરૂપ. એટલે આ મૂલ્ય હોય ને એ પ્રમાણે આ લંબાઈ હોય. અને આને ખાલી આમ સામાન્ય એ લખવું તો પણ ચાલે. એમ b નું મૂલ્ય લખવું હોય તો માનાંકમાં b સદિશ, c નું મૂલ્ય લખવું હોય તો માનાંકમાં c સદિશ, એમ e સદિશ. આ લંબાઈ મૂલ્યને અનુરૂપ એનો અર્થ કેવો થાય? દાખલા તરીકે આ આલેખ પત્ર છે. આ નોર્થ, આ સાઉથ, આ વેસ્ટ અને ઈસ્ટ. હંમેશા છે ને ભારતનો નકશો મૂકી દેવાનો. જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, ગુજરાત અને બંગાળ
ડાયરેક્શન ખબર પડે આ દિશા કઈ કહેવાય તો કે ઉત્તર પશ્ચિમ આમ હોય ને એને ઉત્તર પશ્ચિમ કહેવાય એક્ઝેક્ટ વચ્ચે એમ આ દિશાને કઈ કહેવાય પૂર્વ દક્ષિણ અથવા દક્ષિણ પૂર્વ એમ આ દિશા હોય તો ઉત્તર પૂર્વ એમ આ દિશા હોય તો શું બોલાય પશ્ચિમ દક્ષિણ આ રીતે બોલાય કોઈ ટૂંકા પ્રશ્નોમાં આવી વાત હોય ને એ રીતે લખાય હવે માનો કે એક સદિશ છે જેનું મૂલ્ય છે માનો કે ધારો કે f સદિશ છે અને એનું મૂલ્ય છે 50 ન્યૂટન મૂલ્ય અને એની દિશા છે પૂર્વ ઉત્તર 50 ન્યૂટન અને આપણે એને આલેખ પત્ર પર દર્શાવવું છે તો પહેલા તો આપણે સ્કેલ માપ લેવાનું આપણે નક્કી કરવાનું કે 1 સેમી બરાબર 10 ન્યૂટન આ આશરે જે યોગ્ય હોય કોઈ ચિત્ર દોરીએ તો ચિત્ર બહુ મોટું ના દોરીએ બહુ નાનું ના દોરીએ એ રીતે આ સ્કેલ માપ નક્કી કરવાનું હવે અહીં કેટલા છે 50 ન્યૂટન છે કઈ દિશા છે તો કે આ વચ્ચેની દિશા કીધી હવે 1 સેમી બરાબર 10 ન્યૂટન તો 50 સેમી એટલે કેટલા થાય 5 સેમી તો ફૂટ પટ્ટીથી 5 સેમી વાળો સદિશ આમ દોરી દો આ બતાવે બળ F સદિશ આમ જે મૂલ્ય હોય એ પ્રમાણે આપણે યોગ્ય સ્કેલ માપ લઈએ એ પ્રમાણે મૂલ્યને અનુરૂપ એની લંબાઈ થાય આ જે તીર વાળો ભાગ છે ને એને શીર્ષ કહેવાય અથવા અંગ્રેજીમાં હેડ કહેવાય અને આ ભાગ છે ને આ એનું પ્રારંભિક સ્થાન કહેવાય અને સામથિયા તો આને પૂંછ અને અંગ્રેજીમાં કહેવાય અને ટેલ કહેવાય આ પૂંછ ટેલ આ શીર્ષ અથવા હેડ લંબાઈ મૂલ્યને અનુરૂપ હોય વધારે લાંબુ માનો કે આ A સદિશ છે અને આ B સદિશ છે તો આપણે તરત કહીએ કે B સદિશનું મૂલ્ય A સદિશના મૂલ્ય કરતાં કેવું વધારે છે કેમ કે આની લંબાઈ બે વધારે બરોબરી છે સાપેક્ષમાં આની લંબાઈ ઓછી છે લંબાઈ મૂલ્યને અનુરૂપ હોય તેથી B સદિશનું મૂલ્ય એ માનાંકમાં B સદિશ ગ્રેટર ધેન માનાંકમાં A સદિશ થાય સદિશ A અથવા આ બોલ્ડ અક્ષરે લખાય ડાર્ક અક્ષરે અને આને શીર્ષ કહેવાય આને પૂંછ કહેવાય લંબાઈ મૂલ્ય પ્રમાણે કોઈ પણ આલેખ પત્ર હોય ને આ રીતે સ્કેલ માપ લઈ અને તીર દિશા બતાવે આ લંબાઈ યોગ્ય સ્કેલ માપ લઈ અને લંબાઈ બતાવવી પડે એમ વધારે સદિશ હોય તો આગળ જતા શીખશો કે આના શીર્ષમાંથી બીજું ત્રીજું પછી બધાનું શું બતાવે સરવાળો બતાવી શકાય આ પ્રકારની રીતોની પણ આપણે ચર્ચા કરીશું કેટલીક વ્યાખ્યાઓ છે જે આપણે જે બેઝિકલ નોલેજ હોય એમાં આપણને બહુ જરૂરી પડે સમાન સદિશ આને સમાન સદિશ કહેવાય બે સદિશનું મૂલ્ય અને દિશા મૂલ્ય સમાન અને દિશા એક જ હોય તીર એક જ દિશામાં છે જો લંબાઈ પણ બંનેની કેવી છે સરખી છે તો આવા સદિશને શું કહેવાય સમાન સદિશ એટલે મૂલ્ય સરખું હોય દિશા એક જ હોય તો આવા સદિશને સમાન સદિશ કહેવાય A સદિશ બરાબર B સદિશ જો આ રીતે હોય માનો કે A સદિશ આમ હોય એટલી લંબાઈ વાળો B સદિશ આમ હોય ભલે બંનેનું મૂલ્ય સરખું છે પણ દિશા એક નથી તો આને સમાન સદિશ તરીકે ઓળખાય નહીં સમાન સદિશનો અર્થ જ એવો થાય કે મૂલ્ય અને દિશા એક જ કોઈ જગ્યાએ એવું લખ્યું હોય A સદિશ બરાબર B સદિશ તો આપણે અર્થ કાઢવાનો કે મૂલ્ય સરખું દિશા એક જ સમાન સદિશ પણ જો આમ હોય આ A અને B મૂલ્ય સરખું છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે તો આવા સદિશને વિરોધી સદિશ તરીકે ઓળખાય પ્રતિ સમાંતર વિરોધી સદિશ કહેવાય આને આ રીતે લખી શકાય A સદિશ બરાબર -B સદિશ આ થાય વિરોધી
ઋણ નિશાની શું બતાવે કે બંનેની દિશા પરસ્પર કેવી વિરુદ્ધ. કોઈ જગ્યાએ આવું લખ્યું v1 બરાબર -v2. તો તમે તરત અટકાળો કે પદાર્થ નંબર 1 જે દિશામાં જતો હશે એના કરતાં વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યથી બીજો પદાર્થ જતો હશે. આની દિશા ઉત્તર હોય તો આની દિશા કોઈ દક્ષિણ હોય. પ્રતિ સમાંતર વિરોધી સદિશ. સ્થાન અને સ્થાનાંતર સદિશ કોને કહેવાય? માનો કે આ પદાર્થનું ગતિમાન છે 2 પરિમાણમાં માની લો અને પદાર્થ અહીંયા છે p અને t વત્તા ડેલ્ટા t સમય q ઉપર આવે છે. અને આ નિશ્ચિત બિંદુ O લો. O થી p નું સ્થાન દર્શાવતો સદિશ એને સ્થાન સદિશ કહેવાય. એમ q નું સ્થાન દર્શાવતો સદિશ એને સ્થાન સદિશ કહેવાય. કોઈ નિશ્ચિત બિંદુથી કે ઉગમ બિંદુથી કણ કે પદાર્થનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહેવાય. બસ સ્ટેશનથી મારું ઘર ક્યાં? બસ સ્ટેશનથી આ x નામના વિદ્યાર્થીનું ક્યાં? આ y નામના વિદ્યાર્થીનું ક્યાં? તો બસ સ્ટેન્ડ ઉગમ બિંદુ. ત્યાંથી મારા ઘરનું સ્થાન દર્શાવતો સદિશ એમ ax નામના વિદ્યાર્થીનું ઘરનું સ્થાન દર્શાવતો સદિશ. આમ નિશ્ચિત બિંદુ ઉગમ બિંદુથી કણ કે પદાર્થનું સ્થાન દર્શાવતા સદિશને શું કહેવાય? સ્થાન સદિશ. r સદિશ તરીકે આપણે ઓળખીએ. OP સદિશ બરાબર r1 સદિશ એમ OQ સદિશ બરાબર r2 સદિશ. હવે t સમય પદાર્થ અહીંયા છે t વત્તા ડેલ્ટા t સમય અહીંયા છે તો આટલેથી આટલું સ્થાન હોય ને r2 r1 r1 સ્થાનમાં થતો ફેરફાર એને કહેવાય સ્થાનાંતર સદિશ તરીકે ઓળખાય. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન દર્શાવતો સદિશ સ્થાનાંતર સદિશ. માનો કે આને ડેલ્ટા r કહેવું તો ડેલ્ટા r સદિશ સ્થાનાંતર સદિશ. એ સાચો ગતિમાર્ગ હોય પણ ખરો ના પણ હોય. સુરેખ માર્ગ હોય ને તો સ્થાનાંતરનું મૂલ્ય અને સાચો ગતિપથની લંબાઈ સરખી હોય અને મોટાભાગે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ કરતાં કેવું નાનું અથવા ઇક્વલ ક્યારે હોય? સુરેખ માર્ગ હોય ત્યારે. નિશ્ચિત બિંદુ આ ઉગમ બિંદુ લીધું ત્યાંથી p કણનું સ્થાન આ દર્શાવતો સદિશ r1 આ r1. આમ કોઈ એક ચોક્કસ બિંદુ હોય ત્યાંથી જ આપણે આ બધા સદિશો જોઈએ. કોઈ નિશ્ચિત બિંદુથી જ બધાનું નિશ્ચિત બિંદુ કેવું? એક જ. પ્રારંભ બિંદુ બધાનું કેવું? એક જ. તો આવા સદિશને શું કહેવાય? નિશ્ચિત સદિશ કહેવાય. અને પ્રારંભિક બિંદુ અલગ અલગ હોય. માનો કે કોઈ કણ સુરેખ માર્ગે ગતિ કરતો આ એનો વેગ દર્શાવતો સદિશ v1 આ v2 આ v3. તો આ બધાનું પ્રારંભિક બિંદુ બધાનું કેવું? જુદું જુદું છે. કોઈ એક જ બિંદુ નથી, અલગ અલગ છે. તો આવા સદિશને શું કહેવાય? મુક્ત સદિશ તરીકે ઓળખાય. આ ખાલી સમજવા માટેની બધી વ્યાખ્યાઓ છે.